જય શ્રી કૃષ્ણ સ્નેહીજનો. કે ખૂબ સરસ જ કહ્યું છે કે જીવનની હરેક કઠિનાઈઓનો જીવનમાં જ જવાબ મળે છે. જેટલો હોય છે ઊંડો કૂવો એટલું જ મીઠું પાણી મળે છે. અને જે તમે કર્મ કરશો એ એક દિવસ એ કર્મ ફરીને પાછું તમારે ત્યાં આવશે. આજે એક નાની એવી વાર્તા. એક ગામમાં એક ખેડૂત રહેતો હતો. પતિ પત્ની બંને રહેતા હતા. થોડુંક સમય રહે છે એમને ત્યાં પુત્ર રત્નનો જન્મ થાય છે. પુત્ર છે એ 5 વર્ષનો થાય છે અને એ ખેડૂતના પત્ની છે એ ગંભીર બીમારીમાં સપડાય છે અને એના પત્ની છે એનું દેહાવસાન થાય છે. ખેડૂત છે એ ખૂબ જ ભાંગી પડે છે અને ખૂબ જ રોકકળ કરે છે. પરિવારના બધા સદસ્યો છે એ ખેડૂતને સમજાવે છે કે તમે બીજા લગ્ન કરી લ્યો, આ એવડા દીકરાની પરવરિશ માટે તમે એકલા હાથે નહીં કરી શકો. શરૂઆતમાં તો ખેડૂત ના પાડે છે, પણ ધીરે ધીરે સમય વીતતા ખેડૂત છે એ માની જાય છે અને બીજા લગ્ન કરે છે. બીજા લગ્નથી એમને ત્યાં ફરી એક પાછો પુત્ર રત્નનો જન્મ થાય છે અને સમયનું ચક્ર બરોબર ચાલવા લાગે છે. થોડો સમય થાય છે ત્યાં એમના બીજા પણ ધર્મપત્ની છે એ પણ બીમારીમાં સપડાય છે અને એમનું પણ મૃત્યુ થાય છે. પણ એ અરસામાં દીકરાઓ છે એ બંને થોડા મોટા થઈ ગયા હોય છે. એટલે ખેડૂત છે એ પોતાના બંને પુત્રોનું લાલન પોષણ કરે છે અને એને મોટા કરે છે. ધીરે ધીરે મોટો દીકરો છે એ જવાન થાય છે, યુવાન થાય છે અને એમના લગ્નની તૈયારી કરવામાં આવે છે અને એક સુંદર કન્યા સાથે એમના વિવાહ કરી દેવામાં આવે છે અને એમનો પરિવાર ખૂબ સુખરૂપ ચાલતો હોય છે. એ અરસામાં જ પેલા ખેડૂત છે એ પણ ઉંમરના હિસાબે વૃદ્ધ થાય છે, બીમાર થાય છે અને એમનું પણ મૃત્યુ થાય છે. હવે ઘરમાં રહ્યા પતિ પત્ની, આ દીકરો, મોટો દીકરો, પતિ પત્ની બંને અને નાનો ભાઈ જે ઓળમાન ભાઈ કહી શકાય, એ થોડોક સમય જાય છે. પેલે જે નવી આવેલી પત્ની છે, વહુવારો છે, એના મનમાં થોડુંક રાગદેશ પેદા થાય છે, પણ એ વધારે કંઈ જતાવતી નથી. એ અરસામાં જ પેલો નાનો ભાઈ છે એ બીમાર પડે છે અને ખૂબ ગંભીર બીમારીમાં પટકાય છે. આ બંને પતિ પત્ની છે એવું નથી એની સેવા નથી કરતા, એની સેવા ચાકરી પણ કરે છે, દવા દારૂ પણ કરાવે છે, પણ એ ભાઈ દિવસે ને દિવસે વધારે ને વધારે બીમારીમાં સપડાતો જાય છે. ધીરે ધીરે ઘરમાંથી પૈસાનો પણ ખર્ચ થાય છે. એક દિવસ પેલા ભાઈ છે, એમના પત્ની છે એ કહે છે, પેલા બીમાર છોકરો છે એમના ભાભી એના મોટા ભાઈને કહે છે કે હું તમને એક સલાહ આપું. આપણો નાનો ભાઈ છે એ બીમાર તો છે જ, એ બીમારીમાં મરી જશે તો કોઈને ખબર નહીં પડે કે બીમાર હતો અને મૃત્યુ પામ્યો છે, અને એને ધીરે ધીરે આપણે ઝેર આપી અને મારી નાખીએ. પેલો મોટો ભાઈ છે એના મનમાં પણ લાલચ જાગે છે અને કહે છે કે તારી વાત તો સાચી છે, એ નકામો સાજો થશે, સરખો થશે તો એના લગ્ન કરવા પડશે, આ સંપત્તિમાં 2 હિસ્સા પડશે. એટલે પેલો મોટો ભાઈ છે એ તરત વૈદ્ય પાસે, એ સમયમાં વૈદ્ય હતા, એ વૈદ્ય પાસે જાય છે અને વૈદ્યને કહે છે કે તમારે જે પૈસા જોઈએ, જેટલા પૈસા જોઈએ એટલા પૈસા આપવા માટે હું તૈયાર છું. તમે મારા નાના ભાઈને આજથી ઔષધિની જગ્યાએ ઝેર આપવાનું ચાલુ કરી દો. પેલો વૈદ્ય છે એ પણ પૈસાની લાલચમાં આવી જાય છે અને એ બીમાર યુવાન છે એમને ઔષધિની જગ્યાએ ઝેર આપવાનું ધીરે ધીરે ચાલુ કરે છે. 15-20 દિવસના અંતરે પેલો યુવાન છે એ મૃત્યુ પામે છે. સમયનું ચક્ર ફરી ચાલુ રહે છે. આ પતિ પત્ની છે એમને ત્યાં એક સંતાનનો જન્મ થાય છે, દીકરાનો, અને ધીરે ધીરે એ દીકરો યુવાન થાય છે અને એ યુવાન દીકરો છે એમના લગ્ન કરાવવામાં આવે છે. લગ્ન કરાવ્યાના 1 જ વર્ષની અંદર એ દીકરો છે એ ફરી પાછો એ જ બીમાર પડે છે. જે રીતે પોતાનો નાનો ભાઈ બીમાર હતો એ જ રીતે બીમાર પડે છે. પેલો યુવાન છે એ ખૂબ જ બીમારીમાં સપડાય છે અને એના ધર્મપત્ની છે, જે નવી વહુવારો છે, એની સતત સેવા કરે છે. સેવા કરતા કરતા એક દિવસ એ નવી વહુવારો છે, નવી વહુ છે, એમને પણ હાર્ટ એટેક આવે છે અને એમનું મૃત્યુ થાય છે. પેલો યુવાન છે એની દરેક સંપત્તિ, જમીન, જાયદાદ બધું પોતાના દીકરાને સેવા ચાકરીમાં અને દવામાં ખર્ચાઈ જાય છે. એક દિવસનો સમય એવો બને છે કે પેલો યુવાન છે એની પાસે એના પિતા છે એ બેઠા હોય છે, પેલો મોટો ભાઈ બેઠો હોય છે. ત્યારે પેલો યુવાન છે એમનો હાથ પકડી ને કહે છે કે મોટા ભાઈ, હવે બધો જ હિસાબ કિતાબ ચૂકતે થઈ ગયો છે, હવે ફક્ત ને ફક્ત લાકડા અને મારા કફનનો હિસાબ બાકી રહી છું. પેલો યુવાન છે એ ચોંકી ઉઠે છે કે ભાઈ તું આવી કેમ વાતો કરે છે, તું મને મોટો ભાઈ કહીને કેમ બોલાવે છે, હું તારા પિતા છું. ત્યારે પેલો એનો પથારીવશ દીકરો કહે છે કે પિતાશ્રી, તમે ખોટા છો, તમે મારા પિતા નહીં, તમે મારા ભાઈ હતા આગલા જન્મમાં, પણ તમે ધીરે ધીરે ઝહેર આપી અને મારું મૃત્યુ કરાવ્યું. એ જ મૃત્યુનો બદલો લેવા માટે થઈને ઈશ્વરે મને ફરી અહીં મોકલ્યો છે, અને જે મારી પત્ની હાર્ટ એટેકના કારણે મૃત્યુ પામી છે એ મારી પત્ની નહીં, પણ એ આગલા જન્મનો વૈદ્ય હતો.
એમણે તમારે જે ઋણ હતું એ ઋણ ચૂકતે કરીને એનું મૃત્યુ થયું. તમારી સાથે પણ મારું એટલું ઋણાનુબંધ રહ્યું છે હવે કે હવે કફન અને લાકડા આ બે વસ્તુનો જ હિસાબ બાકી રહ્યો છે. અને પછી હવે મારું મૃત્યુ થશે અને તમે આજીવન તડપતા તડપતા જીવશો અને મૃત્યુને ભેટશો. કહેવાનો મતલબ આ નાની એવી વાર્તાનું તમે મિત્રો કંઈ પણ કર્મ કરશો, સારું કર્મ કરશો કે ખરાબ કર્મ કરશો, એક દિવસ ફરીને તમારે ત્યાં આવશે ને આવશે. માટે શક્ય હોય ત્યાં સુધી જીવનમાં બને એટલું સત્કર્મ કરતા રહો. જે પણ સત્કર્મ કરશો કે ખરાબ કર્મ કરશો, એક દિવસ એનું પરિણામ તમારે ચૂકતે કરવું જોશે. જય શ્રી કૃષ્ણ.